મોડા મોડા મુવા વિડિયા આવ્યા આ વેલા આવ્યા હોત ને તો તાણા મેં ક્યાંય હોત ગાતી ખેતરમાં મેં તમને ઓછખેર વાત નહોતી કરી પણ એમ તો ન કહેવાય કે અમારા ઓલું જોઈશે બધું એવું થાય કે આપણે થોડાક 30-40 વર્ષ આમ વેલા આવી ગયા એવું લાગે આમ ક્યારેક એવું થાય ખરું ઘણી થાય પણ એવું બોલાય નહીં મારા કાનુડાના નામની ઓઢી મેં તો ઓઢણી મોજ ને પૈસા ને બંગલા ને લેવા ન કર દેવા ભાઈ મોજમાં રહેવું અલગ ધણીની ખોજમાં રહેવું કાનો કીધું તન મારના બંગલામાં રહેવું એ વનમાં ચાંદલિયો ઉગ્યો મારે મન સૂરજ થઈ લાગ્યો એ મારે મન માડા પરે હાથમાં મન પરે સંસાર એ માડા મણકા શું કરે એનું મન પરે સંસારમાં ગંગામાં નાવાનું મહત્વ નથી વિજયભાઈ તમારા આત્માને ધોવાનું મહત્વ છે તમારા આત્મા ધોયેલું હોય છે ને અરે આવી મારી નગરીમાં અલખ જગાવ્યો રે વેરાગી આશીર્વાદ દઈશી અને ઓરણા લઈ તમારું બધું અમે ઉપાડ લઈ જે હોય દુઃખ સુખ જે હોય અમે રાજી થઈ જાય અંદના લાલા ને માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગયા ગોકુળમાં બીજું બેન એકાદું બંને આમ તો હવે સાથે કંઈક સાંભળીએ આવ્યા છો તમે ઉતારા કરતા જા એ ઉતારા અમે કેમ કરીએ ગોરી હારે રે ભાઈ બંગની જોડી એ વનમાં ચાંદલિયો ઉગ્યો મારે મન સૂરજ થઈ લાગ્યો એ મારે મન સૂરજ થઈ લાગ્યો એ મારા મન સૂરજ થઈ લાગ્યો વિજયભાઈ સાથે સાંભળવાની મજા આવે વિજયભાઈ મમતાની મૂર્તિ ખરેખર કનૈયા ઉપરથી આપણા બધાને ઉદાહરણ લાગવું પડે બધાને કે જે પિયરે હતા હારે ગયા પછી ગીત બનાવ્યું છે જો હાલે તો કઈ અત્યારે ને કાલ ગા તમે બનાવ્યું કયું ગીત વાંધો નહીં હાલો હાલો જાય દ્વારકા ધામ મારી બેનડી તમે બનાવ્યું હા મારું હે મધરાતે આવે બેની મન સપના રે સપને આવે દાદરાય રે હાલો ને સખી જાય કાનાને મોરવાને એ હાલો હાલો રે જાય કાનાને મોરવાને હા રોટલા ઘડું ને ગાતી ગીતણા રે ક્યારે આવે ઢેબરાનો જમનાર રે હાલો ને સખી જાય કાનાને મળવાને એ હાલો હાલો રે જાય કાનાને મળવાને હા સરખી સાહેલી હારે નીસરી રે મને હામા મળ્યા મોહન મોરારી હાલો ને સખી જાય કાનુડાને મળવાને એ હાલો હાલો રે જાય કાનાને મળવાને પછી એ કાનમાં આવી કાનાએ પૂછ્યું રે મને કાનમાં આવી કાનાએ પૂછ્યું રે હા આ ગોપી તો કોના ઘરની નાર રે હાલો ને સખી જાય કાનુડાને મળવાને હાલો હાલો રે જાય કાનાને મળવાને હા ગોકુળ ગામ મારું સાસરિયું રે હા ગોકુળ ગામ મારું સાસરિયું રે
પિયર મારું માધવપુર હોય રે હાલો ને સખી જાય કાનુડાને મળવાને એ હાલો હાલો રે જાય કાનાને મળવાને આટલું કીધું ને કાનસિયા રે ઈ તો હાથ તાલી દઈને મને જાય રે હાલો ને સખી જાય કાનાને મળવાને એ હાલો હાલો રે જાય કાનુડાને મળવાને. બીજું બેન આમ પ્રશ્ન થાય એટલી સ્ટેમિનાથી ગાવ છો આમ કે યુવાન દીકરીઓ ગાય એવી રીતે હા પેલા વર્ષ કેટલા થયા લગભગ તમે હમણાં વાત કરી 64 કે 65 માં બેઠો બસ આ સોસાયટી માં બેસે હમણાં 63 પૂરા થઈ છે. પણ આમ આવી રીતે નિજાનંદ આનંદ કરતા કરતા જ મને એમ છે કે જો ભાઈ હું વાહિદું કરતી હોઉં તોય ગાવ, રોટલા ઘડતી હોઉં તોય ગાવ, ઠામડા ઉટકતી હોય તોય ગાવ. અને હવે તો જો બહુ આવી ગયું છે ને એટલે હાવ નવરીની સૌ પછી તાણી તાણી અને મંદિરે જઈને ભગવાન સામે સવારમાં 2 ભજન ગાયા. ડેલીસ મંદિરે જાવ પણ મને ડેલીસ વિડીયો મૂકું તો કોકને એમ થાય કે જોવા હાટું દેખાડવા હાટું ડેલી મારા વાલીડા એરે વાત કરી આવું. હે વાલીડાના મેળની અધી મેં તો યોડણી એ શિરાધારી નળામાં શોભાયું ગણેરી મારા કાનુડાના નામની ઓઢી મેં તો યોડણી ઓઢી મેં તો યોડણી. કૃષ્ણ ભગવાનના મંદિરે હા રોજ મંદિરે જાવ ભાઈ. આ જાહેરમાં આજ બોલી છું હાંજે ન જાઉં, સાંજે હાંજે નથી મજા આવતી મને. સવારે વહેલી જાઉં ને પછી ગામના એમ કે વિજુભાઈ મંદિરે આવી ગયા. ભગવાન આગળ રોજ ગાયા આવું, રોજ એક ગીત ભગવાનને કહું તું સાંભળજે અને મને અંદરથી જે યાદ આવે ને એ ગાવ. ડેલીસ ગાયા આવું. વિઠલા મને કીધી તે વાત રે એ મારા મૈયર ના આંગણે મારા એ મૈયર ના આંગણે. આમાં શું માહોલ એવો હોય નારી છે એટલે માહોલ એવો હોય ને અંદરથી બોલવાનું મન થાય મમલીબેન. હા આપણે બધાને મોકો આપશું પણ આ લાગણી હોય પ્રેમ હોય ને મોજ ડાયરાનો માહોલ જમાયેલો છે. જો વિજયભાઈ મોજ વસ્તુ એવી છે ને હમ. એને મોજ ને પૈસા ને બંગલા ને લેવા ન કર દેવા હો ભાઈ. કોઈ. મોજમાં રહેવું અલગ ધણીની ખોજમાં રહેવું. કાનો કીધું તનમાળના બંગલામાં રહેવું? મોજમાં રહેવું ને મોજમાં રહેવું, અલગ ધણીની ખોજમાં રહેવું. જે અલગ ધણીની ખોજમાં છે ને વિજયભાઈ ઈ જ મોજમાં છે હો. દુનિયા ફરો છો હજી તપાસ કરજો. જે ખોજમાં છે ને એને અહીંયા જ મોજમાં છે. જેને જેવી ખોજ એને એવી મોજ. હે આજ મોજ વસ્તુ એવી છે એક જી રોનક આજે જે અંદરની રોનક છે ને વિજયભાઈ એ કોઈ પૈસેથી કે કોઈને આપેલી કે એ મળતી નથી. એ કુદરતની આપેલી છે, તમારી કુળદેવીઓની આપેલી છે કે તમારી આયુની આપેલી છે. ઘણાને એવું છે બધુંય ભગવાને આપ્યું છતાંય એમ કે અમે દુઃખી. હા અમે કોઈ દી માતાજી અમને મોજ ન આવી. હાઈકોર્ટ હવે હા હવે મોજ લેવા હાટું હું કઈ નવો એનો કઈ કોઈ રેકોર્ડિંગ તો આવતું નથી તે આપે. એ અંદરથી આવે વિજયભાઈ, અંદરથી આવે ને એ જ મોજ અલગ. બાકી તો જો જેવા તમારા વિચાર એવી જેવી વિચાર ધારીએ એવો જ માર્ગ મળે. એક નાનકડી જો યુટ્યુબ આપણે હાથમાં મોબાઈલ લઈએ વિજયભાઈ, આ સત્ય વાત છે, આ કોઈ પરચા નહીં કે કોઈ નહીં. તમે એવું વિચારો ને કે આપણે સાહિત્ય સાંભળવા છે એટલે ખોલો ને એટલે આફેડું સાહિત્ય જ આવે. વિચાર કરીએ વિચાર કરો અને એવું વિચારો કે આમાં ભેડિયા જ સાંભળવા છે આઈના એટલે ઈ જ આવે. આ વિજયભાઈ મારા ખુદની વાત કરું, હું કોઈની નહીં, પણ એવો વિચાર હોવો જોઈએ. તમારી જે એક અમારા ગઢવી ઘણી વખતે વાક્ય અમારા ભગવાન રહ્યા ને એ બહુ સરસ બધાને એમ કહે આપણી જે કર્મનો સંગાતી આપણી આખું ને આપણી આંગળી આપણા કર્મનો સંદેશા છે. આંગળી ચીંધે ને આખું એને જોવે. કોઈને ખબર નથી કર્મનો સંગાતી કોણ છે ને આપણી આ પહેલી આંગળી. કોણ દોષી હતા તે કોલો ભાઈ વિડીયો ઉતારે નહીં, એને કાંઈ ખબર ન હોય પણ દોષી થઈ ગયો, અહીંથી સંદેશો ગયો. બીજો પાપનો અધિકાર છે આપણી આંખું. અમારા ગઢવી એમ કહે છે કે તમે જેવી તમારી આંખું છે ને એવી દ્રષ્ટિથી જોવ ને એટલે તમને હરિયાળી લીલી લાગે ને હુકેલું લીલું લાગે, તમને મજા જ આવે. એ મજા લેવી ને એ તો વિજયભાઈ એક અંદરની જ વાત છે, એ કોઈ ક્યાંય મળતી નથી. આ તૈયાર બેઠા છે ને તોય મોજ આવે છે. અમને તો હવે ભેગી તમને આવે છે કે આ પૂરું નથી કરવું, હાઈ ભરા રાખવું છે. આનો અંત ન હોય
વિજય આજ વિજુબેન મળ્યા એટલે બહુ મજા આવી જે એની મારી જેમ જ રોનક છે અને ઉંમરની યારે કોઈ લેવા દેવા નથી વિજયભાઈ ઉંમર 50 વર્ષ હોય કે 20 વર્ષ તમારો વિચાર સદાય નાનો ને નાનો જ છે તમે એવું વિચારો આપણે ઘણા નથી કહેતા કે ભાઈ હવે તું વૃદ્ધ થઈ ગયો છો એટલે ઓલો વૃદ્ધ ન થયો ને તો એને હું વિચાર જ આવે કે હું ભાઈ વૃદ્ધ થઈ ગયો છું એટલે એના મનથી હારી જાય એટલે તમે વિચારો જ એવો કે તમારો જે અંદરનો રમતો જોગી છે ને એને કાંઈ બી રમતો જ રાખો હું તો એમ કહું હું તો ક્યાંક બહાર ગઈ હોય ને એટલે કોઈ આ કોઈને સંભળાવવાની નથી આ સત્ય વાત છે મારા પક્ષીડા મારી ગાયુંને હું આમ ચપટી ભરીને ચરો નથી નાખતી મારી છોકરીઓ સાચવે હું હમણાં 8 દી ત્યાં હતી નહીં 8 દી ત્યાં બહાર ગઈ હતી વિજયભાઈ પરમદી એના સાક્ષી 4 જણા છે હું ગઈ ને એટલે મારી ગાયું આવી મારી છોકરીને જઈને પૂછ્યું ગાયું આપણી ગોપી કે માં 8 દી ત્યાં તમે ગયા ત્યાં દૂર નથી આવી અને હું જઈને આમ ડેલામાં મેં ખાલી એમ કીધું ને ગોપી તો આમ સામેથી ધોયડી આવતી હતી વિજયભાઈ ના કે મેં મારા હાથે કોઈ ચપટી એને નથી નાખ્યું છોકરીઓ એને હાચવે પણ એને મારા પ્રેમની મારી ગાયુંએ કિંમત કરી ઓલા ચકલા બેઠા ને મારી છોકરીઓ કે માં અમે આટલા ચોખા નાખતા પણ આ ચકલા અહીંયા ચણવા નહોતા બેઠા ત્યાં મુઠ્ઠી ભરીને ખાલી ગાંઠિયા નાખ્યા ને તોય લેલાડા ચાક કબૂતર ને બધાય આવે અહીંયા એટલે એનું કારણ એ આપણે એને નભાડતા નથી પણ એ આપણી લાગણીને પ્રેમ કરે છે ને એટલે આવે છે બાકી તો એને ચાચ તો ભરવા ઘણી જગ્યા મળી જાય યા રમતો જોગી જ આવે છે આમાં બેન આમાં અંદરમાં એટલે આવે છે એટલે આ બધી મોજ આજે ખરેખર આનંદનો દિવસ એવો છે કે વિજયભાઈ વિજુબેન મળ્યા વિજયભાઈ ને રમતો જોગીડો કઈ તો જોગીડે હા હા સમજો આવો રમતો જોગી એ ક્યાંથી આવ્યો અરે આવી મારી નગરીમાં અલખ જગાયો રે વેરા ગણું તો બની ખરેખર વિજયભાઈને જોઈ લે અરે કુંડાળ રે બાવા જતા ધારી એ દિયે નન માનો એ કરે રે નાર ને નારી રે બેરા ગણ તો બની બેરા હારા પ્રતાપ તમે અમારા દીકરા હા હા અમને તારલા તરતા કર્યા અમને કોણ ઓળખતું બંનેનું દેશી છે ને કોમ્યુનિકેશન આ લોકોને ગમે છે દેશી તમારી ગાવાની શૈલી દેશી લાંબો ઢાળ કહે છે પ્રાચીન આપણા કે તમે વિજયભાઈ જો તમે છો ને ભાઈ હા તમે તાનનાર છો પણ તમે 60 વર્ષ મોજના ને ઓળખો છો હા હા નકર તમે હજી નાના જ છો બટા તમે અમારા છોકરા જેવડા છો હે તો તમને આમાં કેમ રસ લાગ્યો પણ તમે એવી કાંઈક અગમ ભેદ કાંઈક જાણો છો કે આ પાસે આ વસ્તુ ઓળખી છે ગયો છે. આ વસ્તુ છે આ વસ્તુને તમે શું શીરો મીઠું નાખીને રાંધો અને ખાંડ નાખીને રાંધો એટલે તમે અતાની આધુનિક ના છો પણ અમારી માટે તમે રમતા જોગીડા થઈને બે આવ્યા અને તમે તો ખાનવારો શીરો જ છે સાચી વાત છે શીરો શીરો જ છે પણ એક 100 વર્ષ પછી આ વસ્તુ ઉપયોગી થશે થશે અને એક દી આ ઊભું રહેશે હા અત્યારે જો આપણે સાદરું પાથરવાનું નીકળ્યું તું ખબર છે હા હા ઘણી વરી પાછા ગોદડા આવ્યા બધું પરંપરા પાછી આવતી જાય છે હજી પાછા પણ એને સાચવવા માટે વિજયભાઈ નેહડામાં જ્યાં જ્યાં આયરું છે મેર આયર ચારણ ભડવાર રબારી એ હજી એને પરંપરાને હાચવીને બેઠા છે 100% ભણીને આગળ વયા ગયા તો તમે કર્મી નથી થઈ ગયા પણ તમારી પરંપરાને તમે કાં ભૂલો ભાઈ તમારા જે સંસ્કાર છે એને કાં પાછળ મૂકીને તમે આગળ જાઓ એટલે અમે તમને વરી વરીને આશીર્વાદ દઈશી અને ઓવારણા લઈ તમારું બધું અમે ઉપાડ લઈ જે હોય દુઃખ સુખ જે હોય અમે રાજી થઈ જાય પણ હવે ખેતરમાં કામ કરતા કરતા જો અમને તમે અહીંયા પોગાડ્યા હોય તો અતાણે ભલે ને કલાક પછી અમે વિદેશ આવીશું એટલે અમારા મહિને અમારે આ બસ અમને એમ થાય કે અમે સરગમાં જ સહી ભાઈ આ પાછી લોકોની કૃપા
નિમિત્ત માત્ર બનાવતા હોય પણ છે નિમિત્ત એમને થાય કાં કોઈ નથી આવતું હા ઈ છે એમને મોટા મોટા બધાય છે કામ ને કોઈએ ન કીધું કે ગીત ગાવા આવો એમ હા. સાચું છે ક્યાંય અમને નથી કોઈએ કીધું ગાવા સાચું છે આવો એમ. ઈની તમે જાળાની ખુદ દીકરીઓ તમને હતી, જો ઈની ગાવ તો નેગડામાં ગાતા હતી. તો આવડે છે તો મને ખબર છે પણ તમે અમારા આગળ ગૌરાવીને તમારા આનંદને આત્માને ખુશ કરો છો અને તમે અમને આમ રાજી કરો. પાથરી દ્યો છો અમને આનંદ થાય છે પણ તમે અમને પાથરી દ્યો છો હા. એટલે અમારા માટે તો અમારા તમે કદાચ 1 લાખ દીધા હોત ને મને આજ તો મને નકામા લાગત અત્યારે અમારે કરોડોની આવક છે હા આ શું કહેવાય કે અમને વાવેતર. કરોડ માણા ઓળખે છે આવા આવનારી પેઢી માટેનું વાવેતર વિજયભાઈ છોડવું માનીને હું આવું છું આવનારી પેઢી માટે પૈસા મહત્વના નથી ભાઈ હો હવે અતાણે જ છે આજ મને 2 દી ત્યાં થોડીક આમ બરફ જેવું લાગતું અતાણે હું હાજી થઈ ગઈ શું કે આ મને મારે જે જોતું હતું ને એ મને આજ મળી ગયું એટલે આનો ઉમટો જ ઈ છે અને તમે જો આ આધુનિકમાં અતાણે ભાઈ પહેલાં તો ખબર છે ઓલા આમ બિચારા વગાડતા ને એમણમ ગાતા પછી માયક આવ્યા ઓલા તાવડિયું આવ્યું ને એમાંથી ઓલું આવ્યું ને ઓલી સીડી કેસેટ આવી ને ડીડી આવ્યું ને ઢીકડું આવ્યું ને વિડિયા આઈ બેઠી છે ને તમે લાઈ મૂકી દો તો હું ફોરેન હોઉં ને હવે તો આવ્યા ડીજે કોઈ સાંભળાય નકા સાંભળાય નકા કાંઈ નહીં ઈ આ વસ્તુ જોતા અમે તમને બટા તમારી માએ તમને જૂની બોલી કરું છું હો. તમારી માયુએ તમને દૂધ પીને જઈડા છે. તો તમે અમને આ ઓળખો છો નકર અટાણે તો એકી બેકી જ છે બધી હા તમને આમાં રસોઈ નો ઓલી રીસુ લેવા વઈ જાવ તમને કોણ ઓળખે કોણ સાચું ઓળખે છે, બધું સાચું છે. અને હવે આમ આવડી ઉંમરે કોણ હવે અમારા થાય લાડવા કેમ જીડકાશે 63 પૂરા થયા ને 160 હું વરો બેઠું અમારા દીકરા 35 વર્ષના છે. પણ વિજુબેન એક વચ્ચે વાત કરું વિજયભાઈની લાગણી આમિરભાઈ જેટલા શોષણ વિડિયાવાળા છે ને તો જેમ જેમ પોતાની પ્રગતિ વધારે એમ આપણી પ્રગતિ ડબલ થાય છે ને પોતે આપણો વિડીયો ઉતાર આવ્યો હવે મૂકી દેશે એટલે આપણે લાખો લોકો જોશે વાવેતર કરીએ ત્યારે આપણે છોડવું વાવીએ એની માવજત કરીને એની માવજત વિજયભાઈ કરે છે પણ એને છાંયે આપણી પરજા બેસશે વિજયભાઈ માર ગઈઠા બા કહેતા આપણે કેટલું જીવવાની મહત્વ નથી કેવું કેટલું જીવવાની જીવવા. મહત્વનું પણ મરી ગયા પછી કોણ સંભાળે છે ને કેવી રીતે સંભાળે છે ને એ મહત્વનું છે સાચું સાચું આ સાર વસ્તુ છે કેટલું જીવા કેવું જીવા મરી ગયા પછી સંભાળે કેવી રીતે સંભાળે છે ને કેવી રીતે સંભાળે હા છે એમાં 2 પ્રકાર હા હા સાચી વાત છે એમ કે ગઈ ગો અને અમુક તેમથી ઘરે એની વાત થાય હા એના વિનાનું ખાલું લાગશે એટલે આપણી હું તો અભિમાન નથી કરતી પણ દુનિયામાં આપણે જાય ને તો આપણી ઘટ પડવી જોઈએ હા ખાલું પડવું કે જોઈએ આજે માણા નથી તો થોડુંક ઝાખું લાગે છે એવું જીવન જીવો રોટલા તો આમ થાય જોઈ છે હાઈ જવા રોટલા ખાવા તો જોઈએ સારું જીવો ભગવાને બધું દીધું કે કરજુક બદલો કરજુક નથી બદલા આપણે બદલાશે દી આમ જ ઉગેશે ને આમ જ હાથ લેશે આપણે આમ ઉગીશે ને આમ હાથ મીશે આપણી મા મનના વિચાર બદલી આપણે ગયા. 12 ભાંડેડા હતા હા અમે 12 ભાંડરું હતા 12 ખુદ બધાય 12 ને પરણાવ્યા મારા બાપુએ તો મારી માને કસોટી નહીં પડી હોય હે તે દી માવતર હતા ને ઈનો દી હતા નહીં છે તો હતાને શું કરવા આપણે કઈ કે કરજુક બદલો કરજુક શું કરવા બદલો કરજુક નથી બદલો આપણે બદલા સહી આપણે અને જીવા જેવું આવ્યું છે અમે ગામની સાઈઝ ખાતા અને આ ભૂમિમાં અમે સાણ મેરી મેરીને દીકરી વિજયભાઈ હતા જીવતા આવડે ને તો જીવવા જેવું છે. જીવવા જેવો સમય છે મજા છે હતા આમ તમને એવું થાય કે આપણે થોડાક 30-40 વર્ષ આમ વહેલા આવી ગયા એવું લાગે આમ ક્યારેક એવું થાય ખરું ઘણું થાય પણ એવું બોલાય નહીં હવે આવડી મોટી શું બોલે છે મને તો અફસોસ રહી ગયો કે ભગવાન તે મને આટલી વાણી દીધી હતી તો મને 15 વર્ષ થોડીક વહેલી દઈ દીધી હોત ને આમ બધી આ શક્તિ આ મોડા મું આ વિદ્યા આવ્યા આ વહેલા આવ્યા હોત ને તો તાણા મેં ક્યાંય હોત ગાતી ખેતરમાં મેં તમને ઓછખેર વાત નથી કરી પણ એમ તો ન કહેવાય ને કે અમારા ઓલું જોઈ છે એ બધું ભગવાનની કૃપા હોય એટલે ભગવાનને કઈ આમાં તાણે વારો આવી ગયો ને આ વારો આવી ગયો ને હા તોય અમારા માટે સંતોષ તોય સંતોષ જાયગા અહીંયાથી સવાર અને ભગવાન તમને જાજી શક્તિ દે મારા દીકરા અને આવા નવા કામ કરો ને અમારા આવા ખૂણા ખાસ કે આવા હીરા પડ્યા હોય ને પૈસા એને તમે ગોતજો આ અમારી જવાબદારી છે આ સાંભળીએ ને અમે તો ઠીક છે આ કર્તવ્ય પૂરું કરે રેકોર્ડ થઈ જશે પણ મમલીબેને વાત કરી કે છોડને ઉછેરવું એ પણ કામ છે હા આ પાછો અમારો નિજાનંદ છે હા રૂપિયા કમાવાના પૈસા કમાવાના અનેક માધ્યમો છે હા. આ અમારા નિજાનંદ માટે આવી અમને આનંદ મળે ને અમને
અમારા શરીરને અમારા જીવનને પોઝિટિવિટી મળે છે એક આનંદ મળે છે તમે લાખ માણસને આનંદ કરાવો છો 1 લાખ નહીં પણ કરોડોની વાત કરો ભાઈ કરોડો માણસને આપણે એક દી સેવા કરવા ન જઈ શકી અને આ કરોડો માણસ નવરું હોય ને એટલે બિચારા મોબાઈલ ચાલુ કરી દી પછી જોતા હોય કેવા અસલ ગાઈસ કેવા છે એનો કલાકનો ટાઈમ વજાય ને ખબર ન પડે અમે ક્યાંય ન હોય ને તમે ક્યાંય આ ન હોય ને અમને ક્યાંય પાથરો નહીં તો શું જોવે દુઃખ સુખનો વિશ્રામ મળે છે આ વસ્તુ છે ને આ વસ્તુ ઘણાએ ખોટી જાગે. નથી આ બેન કે ને કોઈને ગંગા ઘાટે જાય નાય આવીને વિશ્રામ છે ને આ એક વિશ્રામ છે તમારા આ કેમેરા છે ને ભાઈ વિશ્રામ છે અને તમે છો ને અમારા દબકારા છો આજ અમારા આમ અંતરના ઉભરા આવી જાય છે અંતરના અને તમે એક વાર કહો ને કે અમારે વિજુબેન તમારું ઇન્ટરવ્યુ લો તો અમે કેટલી વાર તમને હમણાં ફોન કરીએ એટલો તમને હરખ હોય કે જોતા આવે ને તો મજા કરે નહીં વિજયભાઈ દુનિયા ખરેખર ક્યાં છે ખબર આ હમણાં એક કીર્તન નીકળ્યું ખબર મને વિજુબેન વાત કરે ને એમાં થોડુંક યાદ આવી હું 2 કડી લઈ અને કે અત્યારે કેવી ભક્તિ ને કેવી ખબર કે માળા ફરે હાથમાં મન ફરે સંસારમાં માળા ફરે હાથમાં મન ફરે સંસારમાં એ માળા મણકા શું કરે એનું મન ફરે સંસારમાં એ માળા મણકા શું કરે એનું મન ફરે સંસારમાં ગંગા નાયા જમના નાયા નાયા નિર્મર નીરમાં એ મનના મેલા રહી ગયા એમાં ગંગા મૈયા શું કરે મનના મેલા રહી ગયા એમાં ગંગા મૈયા શું કરે ઈ કે ગંગા નાયા જમના નાયા નાયા નિર્મળ નીરમાં ચોખ્ખા પાણી પણ મનના મેલા રહી ગયા તો એમાં ગંગા મૈયા શું કરે ગંગામાં નાવાનું મહત્વ નથી વિજયભાઈ તમારા આત્માને ધોવાનું મહત્વ છે તમારા આત્મા ધોયેલું હોય છે ને તો તમે ગંગામાં કંઈક તમને સંભાળશે ને માતાજી આપણે એમ નાઈ હગીએ અરે આ તો મને ઓળખાવી ના રે હે લખ સોરાશી નહીં તો મળે હોદી અરે ઓલા ડમરાને ભાઈ ખાવી ના રે એ ભવનો ફેરો નહીં રે ગળે નહીં રે ગળે એ હોદી તમે ભજન પણ ખૂબ સાંભળ્યા ખાલી લોકગીત પૂરતું હું સીમિત નહીં કરી અનેક પ્રભાતિયા જે રેડિયો સ્ટેશનની અંદર આવતા ને હા વહેલી સવાર એ ખૂબ સાંભળ્યા લાગે એ દિવાલાયા ખાંડા રોજી હરીના આત્મા એ કયા છે રે અવિનાથી નવ નવ મહિના એ મન યોદાર રહ્યા તે દિવાલે જળથી દિવાળા જળથી દિવાળા એ આપસે તને ઉતાને જગાડી હરિના ખાંડા રોજી હરિના હાથમાં હરિના હાથમાં હરિના હાથમાં ઉપર વાળા ઉપર છે ખરેખર વિજયભાઈ ઈ સાંભળીએ કે 9 મહિના માને ઓદર વસ્યા તેદી વાલા તે જળથી જીવાડ્યા પાણી. અત્યારે આપણે ખાલી લગભગ 2 કલાકનું શૂટિંગ ઉતર્યું એમાં 2 બોટલા તો પાણી પી ગયા આવીશું 50 વર્ષની ઉંમરે તોલા 9 મહિના સુધી એને અંદર કઈ જરૂર નહીં પડી હોય પણ જરૂર નહીં પૂરું કરવા વાળો મારો નાથ બેઠો દ્વારકા વાળો સમજ્યા જળથી જીવાડ્યા એને અંદર નહોતો પંખો નહોતો એસી કાંઈ અત્યારે છોકરા જન્મે જ બાયું કે એને એસી જ જોહે પણ પેટમાં ક્યાં એસી હતી હે એટલે કહેવાનું મતલબ આ સમયની અંદર સંસ્કાર અને જે બાળકના જે બધીની સમજણ એ માવતરથી શરૂઆત થાય છે 100%.
વિજયભાઈ એને જેવા તમે કે એસીમાં રહીએ તો એસીમાં, પંખામાં રહીએ તો પંખામાં, પણ હું તો એમ કહું છું કે બાળકને તડકામાં આમ આમ રેઠો જ મૂકી દેવાય, એ જીવે ને એને મજા અલગ આવે. 100%. કોઈને ખેતર વાળ્યું, કોઈને ગામ ગરાળ, હા આકાશેથી રોજી ઉતરી નકલંગ દેવી દાસ. દાસ ઉપરથી ઉપરવાળો નક્કી કરે. બધું ઉપરવાળો જ આપે, જન્મ કરમ મરણ. માતા જશોદાએ કીધું તું ને કે ખરેખર વહાલ વિજયભાઈ હતો પ્રભાતિયામાં પણ. બીજું બેન, મમલીબેન, હજી પણ અનેક વાતો કરવી છે, કારણ કે આગળના પડાવ માટે અનેક વાતો મારે બાકી રાખવી છે. હા આજે પૂરું નહીં કરીએ, કારણ કે અનેક વાતો કરવી છે. આજે સમયની પાબંદી છે. ફરીવાર આગળના એપિસોડની અંદર અનેક વાતો કરશું.